મિત્રો, શિયાળો આવતાની સાથે જ જે બાબત સૌથી મોટી મુશ્કેલી લઈને આવતી હોય છે એ બાબત છે કડકડતી ઠંડીમાં નહાવું. પરંતુ શું તમે જાણો છો કે ઇતિહાસકારોના મતે વર્ષો પહેલા નહાવાની એટલે કે સ્નાનની કોઈ પરંપરા હતી જ નહીં. મધ્યયુગમાં એવી માન્યતા હતી કે વારંવાર સ્નાન કરવાથી શરીર નબળું પડે છે અને રોગ ફેલાય છે. ખાસ કરીને શિયાળા દરમિયાન લાંબા સમય સુધી લોકો સ્નાન કરવાનું છોડી દેતા હતા, જેના કારણે અત્તર અને સુગંધિત તેલથી શરીરની દુર્ગંધ છુપાવવી એક સમયે સામાન્ય પ્રથા બની ગઈ હતી. ઇતિહાસકારોના મતે શિયાળામાં નહાવાનું ટાળવું એ પાછળ વૈજ્ઞાનિક કારણો હતા. ઠંડીમાં ત્વચા કુદરતી તેલ છોડે છે, જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. વારંવાર નહાવાથી આ સ્તર દૂર થાય છે, જેના કારણે ત્વચા શુષ્ક અને ઠંડીનો ભોગ બને છે. તો પછી સવાલ એ પણ થાય કે સ્નાનની પરંપરા ચાલુ ક્યાંથી થઈ? તો મિત્રો, ઇતિહાસકારોના મતે સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધવામાં આવેલા મોટા સ્નાનાગાર સ્નાન કરવાની પરંપરાની શરૂઆત થવાની સાક્ષી આપે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ત્યારથી જ નિત્ય સ્નાન કરવાની પ્રથા એ રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.